મહાદેવ મિત્રો, બધા લોકોને રામ રામ. જોઈ લેજો, આ છે કેનેડાની જમાવટ. આપણે ગાડી લઈને આપણા ઘરેથી નીકળી ગયા છે. રસ્તાની ફેસિલિટી કેવી છે. કોઈ ગાડી પાર્ક કરેલી હોય તો એ એકદમ સાઈડમાં હોય કે કોઈને નડે નહીં. અને કચરા ટોપલી એકદમ સાઈડમાં રાખેલી છે, કારણ કે એને લેવા માટે આખો ટ્રક આવે. એટલે આ બધા લોકો એ દિવસે કચરા ટોપલી રોડના કાંઠે પોતાના ઘરની સામે રાખી દેતા હોય છે. સ્ટોપ સાઇન છે. કેમેરા ક્યારેક હોય ક્યારેક ન હોય, તો બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના. હું તો કરું છું, બીજા માણસોના ખબર નહીં. અને આ જોઈ લેજો, વિન્ટર ટાઈમમાં એટલે કે બરફના સમયે આવો બધો તડકો ભાગ્યે જ જોવા મળતો હોય. કેમ છે જમાવટ જોઈ લેજો, ખાસ કોમેન્ટ કરજો. વિચારો કે ઇન્ડિયામાં પણ આવું હોય તો, અને આ બધી ફેસિલિટી, આવી જમાવટ તમને મળે તો. આપણે આ ટ્રાફિક લાઇટ રેડ છે એટલે ઊભવું પડશે. જોઈ લેજો, સામે આ ટ્રાફિક લાઇટ છે એ રેડ છે. એ ગ્રીન થાય ત્યારે જ આપણે લેફ્ટ ટર્ન લેવાનો. જોઈ લેજો આ નજારો, વાડી વિસ્તાર શરૂ થાય છે અને આકાશ કેટલું ખુલ્લું છે. અહીંયા સાઈડમાં 3 ટ્રક ડ્રાઈવર છે, પોતાના ટ્રક પાર્ક કરીને કાં તો એ ટ્રકમાં સૂઈ ગયા હશે, અથવા તો આપણા ઘરે આપણા મિત્ર વિજયકુમાર આવેલા હતા એવી જ રીતે એ પોતાના મિત્રોના ઘરે અથવા તો પોતાના ઘરે ગયા હોય. કારણ કે બધી જગ્યાએ બધા રેસિડેન્શિયલ એરિયામાં મકાનોની વચ્ચે ટ્રક લઈ જવાની પરમિશન ન હોય. જોઈ લેજો મિત્રો આ નજારો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, અને કઈ વસ્તુ તમને જોવાની વધારે મજા આવી એ પણ કોમેન્ટ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે આપણું આ પેજ છે, જમાવટ કરાવી દઈશ તમને હું બધા વિડીયોમાં. હજી સુધી ફોલો ન કરેલું હોય તો ફોલો કરી લેજો, અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો. બધા લોકોને રામ રામ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી અને મહાદેવ.